ગામડું છોડી ત્યારે એવું તો સાલું આ ગાયો ભેંસો આપણે નહીં રાખી શકીએ. આ દ્વારકાધીશ ને કગરતા હતા કે તે મલકમાં ગાયો ચરાવી, અમને ગુજરાતમાં ગાયો ચરાવવા દે. શું કેવું? ભગવાન આપણે કે માંગો તો મળે, પણ આપણા માપમાં માંગવું પડે. મર્યાદામાં માંગીએ તો ભગવાને હાલે. મારે સારી સારી ગાયો રાખે મારા નીતેશભાઈ, એનો ફૂલ સપોર્ટ. મારે એ તો હું રસ્તામાં આવતો હતો અને મેં ગાયો જોઈ, કોક છે ગાયો હારી. બહુ શોખીન જીવડો છે. આપણે તો ભાઈ કરતા વધી જાય છે, કેમ કે હું વેલો મોડો આવતો કોઈ વાર બાંધવો ધોવો તો મારો ભાઈ અડધી રાતે ઉભા રહે આપણે. तो मित्रों अभी आप देख रहे हो ये कांकरेज रूपजी भाई की है. तो रूपजी भाई ये आप कहाँ से लाए थे और कितने टाइम से गौ माता आप रखते हो? मैं तो 17 साल हो गए भरत भाई गाय रखते हुए. मित्रों आज हम आ गए हैं रूपजी भाई की गाय देखने के लिए. तो पहले आपको गौ माता दिखाते हैं, बाद में देखो भाई एक भैंस भी है, गौ माता भी है और रूपजी भाई शानदार लाइफ जी रहे भाई, एकदम मस्त. तो जय द्वारकाधीश, जय गौ माता, जय हो जय हो. तो देखो ये रूपजी भाई का घर है. पहले दादा से मिलते हैं. गौ माता के लिए देखो भाई बेहतरीन सुविधा है. केम छो दादा? जय द्वारकाधीश. मजाમાં? मजा. तो रूपजी भाई के देखो भाई सुविधा देखो गौ माता के लिए. एक बफेलो है, देख सकते हो. वाह, केम छो? मजा. जय द्वारकाधीश. जय द्वारकाधीश. तो भाई ये रूपजी भाई का घर है और माता जी का दर्शन. जय जय माँ चामुंडा. जय जय माँ. तो मित्रों अभी आप देख रहे हो ये कांकरेज रूपजी भाई की है. तो रूपजी भाई ये आप कहाँ से लाए थे और कितने टाइम से गौ माता आप रखते हो? मैं तो 17 साल हो गए भरत भाई गाय रखते हुए. क्या बात है. हाँ, बट एक सपना था देसी गाय रखने का. अच्छा, एक मिनट मैं आऊँ. आप बंद कर दो. वाह, तो पहले से एक सपना था. हाँ. बाकी तो कुछ मिले कि ना मिले मेहनत कर लेंगे, बस एक गाय माता का साथ मिल जाए तो जिंदगी આપણે જે વડવા હતા એમને બી જિંદગી ગાયોમાં જ કાઢી છે. હા, શું વાત છે. અને છોકરાઓને જો સારું ખવડાવવું હોય તો પોતે ગાય રાખવી જ પડે એક. તો આજે જે અમે જે છીએ ને આ ગાય માતાને લીધે જ છીએ ભરતભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી અમદાવાદ સિટીની અંદર પહેલા તમારી ગાયો ક્યાં હતી? પેલા અમે લોકો ગાટોડિયા રહેતા હતા. હા. તો ગાટોડિયામાં અમે લોકો ઘરની અંદર 2 રૂમ હતા, એમાં એક રૂમ તોડી અને એમાં આખું 2 ગાયો બંધ એવું કરી દીધું હતું. એક રૂમમાં અમે રહેતા, એક રૂમમાં ગાયો રહેતી હતી. હા. એમ. પણ એ ટાઈમે તમારું સપનું હતું કે ગૌ માતા માટે કરીને ક્યાંક મકાન લેવું છે. મળી જાય આપણે દ્વારકા વાળાને આપણી ચામુંડમાં ભગવાન આપણી લાજ રાખી મારું સપનું પૂરું કર્યું એમ. તો મિત્રો આ બાજુ ગાયો, આ બાજુ મકાન, અને એમને હજી પણ ઈચ્છા છે કે સારું મકાન બનાવવું છે અને ગૌ માતાને મોજ કરાવી છે. તો અત્યારે તમે ગાયો ઘર માટે રાખો છો, 4 ગાયો. હા, ઘર માટે. અને દેશી ગાયનું દૂધ ખો, ઘી ખો, બધું આપણા ફેમિલીમાં વાપરવા માટે. શું વાત છે. તો તમે પછી શરૂઆતમાં ક્યાંથી લાયા હતા એનો કોઈ? હા, ગાયો એવું છે, આ તો આપણે ચારોડીથી લાયા હતા. આપણા એક મિત્ર હતા ઉસરપીના, એમને લીધી, એમની જોડે અમે લીધી આ. બરાબર. પછી પેલી વાસળી છે ભાવેશ મોકણે છે, ભાવેશભાઈ કરીને મારા મિત્ર ખાસ. એમને હતું ભાઈ શોખ બહુ છે રાકેશભાઈ, એટલે એમને સાચવા છે ત્યાં આપી એમ. પછી આ ગાય છે બકાભાઈ એદરાડ વાળા છે, એમને ગાયો બહુ મસ્ત ગાયો હતી એમ, એની જોડે આપણે લીધી. પેલી જે કાળી જે છે ફોરમ, એ આપણે કિયોલ વાળા ભુવાજી ખરા ને એમને જોડે લીધી હમણાં. શું વાત છે. એમને ગાયો બહુ મસ્ત હતી. આપણે કીધું ભુવાજીને કે ભાઈ સારી ગાય તો ભુવાજી હાલો, બધા ભાઈઓ ભેગા તમે પેલા અમારું મલક મૂકીને આવી ગયા, અમે મોડા પડ્યા, તમે હારું હોનું હાથ્યું, તમને હાથો આપો તો અમે એનું આગળ સારું પકાઈએ. 100%. અને અત્યારે જો મિત્રો 3-4 ગાયો અને મસ્ત મજાની જીવનની અંદર દેશી લાઈફ, કેમ કે કોકરેજ ગાય ઘરના આંગણે હોય ને તો પણ જીવનમાં બહુ મોજ છે ભરતભાઈ. બધા લોકો કે અમારે તો આમ તકલીફ છે ને પેલી તકલીફ, અમારે આ માતાની દયા પછી અમારે કોઈ તકલીફ નહીં. ભગવાન દ્વારકા વાળી ગૌ માતાને એટલી દયા. એ તો 33 કરોડ દેવ છે. એનું મોઢું જોઈએ છે
બસ એને ભૂખે નહીં મારવાની, બસ એનો નિહાકો ના પડવો જોઈએ. આપણા ઘરની માં અને આ બીજી માં 100%. બે માં રાજી હોય ને તો તમને કોઈ દુઃખ ના આવવા દે એમ. 100%ની વાત છે. પછી આપણે કહીએ કે મારે તો પેલી માતાનું દુઃખ, પેલી માતાનું દુઃખ, કેમ કે ઘરની ઉમરાવાળી જો દુઃખી પાવતી હોય તો પછી બધી માતાનું દુઃખ આવે જ. 100%ની વાત છે. તો મિત્રો રૂપજીભાઈનું કહેવું એવું છે કે દેશી ગાય આપણા ઘરે ઊભી હોય ને એને તમે મસ્ત મજાની રાખો તો તમને ક્યાંય કોઈની તાકાત નહીં કે દુઃખ આવી શકે. કોઈ દુઃખ આપણે બહાર નહીં ના આવે એમ. તો ગૌ માતા માટે મસ્ત મજાનું ખુલ્લું સૂકી ચાની વ્યવસ્થા, લીલી ચાની વ્યવસ્થા, અને અમદાવાદની અંદર જો આવો શોખ કરવો ને તો ભાઈ બહુ સરસ કાર્ય કહેવાય. અને લોકો એવું કે નહીં પોસાતું ભરતભાઈ, એ તો પોસિબલ જ નથી. એનું જરણ છે એ બી કામનું છે, એનું ગોબર જે આવે એ બી અમે સાણા થાપીને અમારા ચૂલામાં, અમે 12 મહિના ચૂલામાં એ જ વાપરીએ છીએ. રૂપજીભાઈ અત્યારના સમયની અંદર જો દેશી ગાય તમારા ઘરના ઓગણે હોય અને એનું મારાય જો અત્યારે મારે 2-3 ગાય દૂધ નહીં આપતી, પણ એમનું 50 થી 100 રૂપિયાનું ગૌમૂત્ર આવે. હા લે બોલો, એટલે કરવું તો બધું થાય ભરતભાઈ. ખાલી આ માને દોષ ના અપાય કે ભાઈ અમને નહીં પોસાતી, આ આપણે એને નહીં પોસાતા, એવું થઈ ગયું છે હવે. 100%ની વાત છે. તમારી આવડત હોવી જોઈએ બસ. હા તો મિત્રો 3-4 છે. તો રૂપજીભાઈ અત્યારે તમે હાલ આ દૂધનું શું કરો છો અને કેવી રીતના? અમે ભરતભાઈ ઘી બનાવીએ છીએ, જે નેચરલ આપણા દૂધ વ્યવસ્થિત ગરમ કરી આપણે દેશી જે વલોણાથી વલોણું કરી અને સારું ઘી વેચીએ છીએ અમે લોકો. દેશી ઘી 2000 રૂપિયા કિલો વેચીએ છીએ. બરાબર. અને અમારા બહુ જૂના ગ્રાહકો છે, અમારે એડવાન્સ બુકિંગમાં હોય છે ઘી. તો એમ તો મિત્રો મેં આપણે જે ખાઈએ એ જ બીજાને ખવડાવો એમ. મેં એમના 1-2 વિડીયો જોયા હતા. તો તમે અમદાવાદમાં રહેતા હોય ને જો સારું ઘી ખાવું હોય તો રૂપજીભાઈનો કોન્ટેક કરજો, કેમ કે દેશી ગાય છે અને એનું જે અહીંયા બધું ખવડાવવામાં પણ દેશી આવે છે ને એમને કેમ કે ડેરીમાં દૂધ ભરાવતા નથી, અને અહીંયા જે બને ઘી પોતાની 3-4 ગાયનું હોય છે. અત્યારે હાલ આપણે પાસે આટલી જ ગાયો છે ને? 6 ગાયો બીજી છે, પણ બિલોટ છે, ખેંગાર બિલોટ છે ને એની જોડે તે ચરવા મૂકેલી. હા તે ચરવા રિયાતર લાવીએ. અહીંયા ખાલી દૂધની ગાયો 30 લીટર દૂધ આપણે રોજનું થાય, અને એનું આપણે વલોણું કરીએ છીએ અને છાશ બધાને પ્રસાદ તરીકે આપી દીધી. શું વાત છે. પ્રસાદ અમને બધાને આપી દીધી. હા અને મિત્રો આપણને ગંગા આપનારા રૂપજીભાઈ, એમની એવી ઈચ્છા હતી કે ભરતભાઈના ફાર્મમાં આવી છે. આ એક બીજી અમારે સારી ગાયો રાખે અમારા નીતેશભાઈ. હા એનો ફૂલ સપોર્ટ. મારે એ તો હું રસ્તામાં આવતો હતો અને મેં ગાયો જોઈ, કોક છે ગાયો સારી. બહુ શોખીન જીવડો છે. આપણે તો ભાઈ કરતા વધી જાય છે, કેમ કે હું વેલો મોડો આવતો કોઈ વાર બાંધવો દોવો તો મારો ભાઈ અડધી રાતે ઉભા રહે. આપણે એ તો એ ભાઈ પેલું કે હગું હોવું જરૂરી, રાખવું જરૂર છે. 100%ની વાત છે. અને આપણો મલકમાં અમારું મલક છે ત્યાં રહ્યો ત્યાં જોડે રહી અમે ભાઈઓ. શું કેવું? તમારું મૂળ વતન રૂપજીભાઈ? અમારું શ્રીનાથજી. શ્રીનાથજી આવ્યું. હા હા. આપણે કુંભલગઢ જોડે આવ્યું અમારું. બરાબર બરાબર. મને 30 વર્ષ થઈ ગયા ભરતભાઈ અમદાવાદમાં. જેમ હા હા હા. નાનપણમાં ગામડું છોડી ત્યારે એવું તો ચાલુ આ ગાયો ભેંસો આપણે નહીં રાખી શકીએ, પણ આ દ્વારકાધીશ ને કગરતા હતા કે તે મલકમાં ગાયો ચરાવી, અમને ગુજરાતમાં ગાયો ચરાવવા દે. હા હા. શું કેવું? ભગવાન આપણે કે માંગો તો મળે, પણ આપણા માપમાં માંગવું પડે. 100%. મર્યાદામાં માંગીએ તો ભગવાને હાલે. હા હા. પણ આપણે મજૂરી ના કરવી હોય બધું માંગે તો ના હાલે ભગવાન. જો મિત્રો હું તો કહું છું કે તમે વધારે ના રાખશો, પણ આવી 3-4 ગાયો હોય ને તો પણ આખું રળિયમણું લાગે. અત્યારનો જે સમય, ધારો કે 100 ગાયનો મેં વિડીયો બનાવ્યો, એના કરતી મને અત્યારે 3 ગાયનો 4 ગાયનો વિડીયો બનાવવાની જે મજા આવી રહી છે ને, કેમ કે યાર એમની ચાલ જો તાકી રહ્યો વાઘણી ગોળ માતા એવો જો ને ભાઈ. બીજી વસ્તુ એ કે 5 કરોડનો બંગલો હોત ને તો આ હો ઘરના નેડામાં મારું ઓળખાણ ના થયું હોત. ના થાય. પણ આ 5 ગાયો હતી ને આખો નેડો મને ઓળખે. પણ હું આવ્યો તો અમદાવાદ, મારું મન થયું કે ના રૂપજીભાઈ ની ગાયો જોવા જવું છે ને, કે પેલું કાઢો ફોન માં વાત કરી લઈશું. પણ આ જે હોય ને ત્યાં સંત સાધુ બુવાજી બધા આવે. આપડે તો કનીરામ બાપુ કહે છે દુધરેજના કે ભાઈ તમારા ઘરે ગાય હશે ને તો બધાય આવશે. તો મિત્રો તમે પણ આવી સારી ગાયો રાખો, બસ આપણી એ જ અપેક્ષા છે. અને 20, 21, 22 બધા આવજો. કઠવાડામાં આવી માતાઓ બધી એક સાથે જોવા મળશે, એ પણ એક આનંદ છે. તો સૌને જય દ્વારકાધીશ. બીજી વાત એક ખાલી છેલ્લી કહેવાનું ભરતભાઈ, કે જો કોઈને પોસિબલ હોય રાખવું, કોઈને ના રાખવું, જગ્યા ના હોય તો ના બી રાખી શકાય, પણ કોઈને નડવું નહીં. રાખીને સપોર્ટ કરો ફૂલ. 100% કોઈને હેરાન ના કરશો. સાચી વાત. કેમ કે કોઈની તાકાત નહીં આ રાખવાની હવે આ જમાના પર. નોકરીઓ વહેલું મોડું થાય ના રાખી શકે, રાખીને ફૂલ સપોર્ટ કરવાનો. ફૂલ સપોર્ટ કરો. કે ભાઈ કહેવાનો મતલબ રૂપજીભાઈ નો એવું છે કે તમે ગાય ના રાખી શકતા, કોઈ માલધારી રાખતો હોય તો એને સપોર્ટ કરો, તો તમને ઘી દૂધ ખાવા મળશે. ચોખ્ખું મળશે. બસ એ સપોર્ટ કરશે. દર્શન મળશે. બાકી ત્યારે જે જમાના પ્રમાણે ચાલી રહ્યું ને ભરતભાઈ, ફોટામાં જોઈને પૂજા કરવી પડશે ગૌ માતાની. લાલાભાઈ કઠવાડાનો શું નિયમ છે કે ભાઈ મારે એમને 700 ગાયો રાખવાની ક્યાં જરૂર છે? જરૂર નહીં. પણ કે હું રાખીશ તો કોક રાખશે. કોઈ રાખશે. બસ એ જ છે.
રૂપજીભાઈનું એવું કેમ છે કે ભાઈ એમને રાખ્યું તો એમના છોકરા રાખશે, હા. જો એ જ ના રાખે તો છોકરા ભાઈ ક્યાંથી આવે? ક્યાંથી આવે? અને છોકરાઓને શીખવાડવું જરૂરી પડે. અમારે ભલે ગમે તે કામ વાળા છે પણ તો અમે લોકો કામ બધું છોકરાઓ જોડે જ કરાવીએ. 100% સોણ ઉપડાવીએ છે, ઘઉં વાડો સાફ કરાવીએ છે, ગાયો દોવડાવીએ છે, ખોણ બનાવીએ છે. બેટા એની સેવા કરશો તમે કઈ પાછા નહીં પડો. 100%ની વાત છે. તો સૌને જય દ્વારકાધીશ, જય ચામુંડમાં. જય ચામુંડમાં.